દુકાન પાસે પાર્ક કરેલી કાર લેવાનું કહેતા બે ભાઈઓ વચ્ચે મારામારી થઈ તેમજ અપશબ્દોનો થયો વરસાદ। સુરેન્દ્રનગરમાં હવે કોઈ પણ વ્યક્તિને કાયદાનો ડર કે ખોફ રહ્યો નથી તેમ સામાન્ય બાબતે મારામારી અને હુમલા સહિત ખૂન કરવાના હદે પહોંચી જાય છે તેવી ઘટનાઓ વારંવાર જોવા મળે છે। તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં અને હાલ નજીવી બાબતે મારામારી, હુમલો, હત્યાના બનાવોમાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં વધુ એક ઘટના માત્ર દુકાન પાસે પાર્ક કરેલી કાર લેવાનું કહેતા બે ભાઈઓનો મગજ છટકતા યુવક સાથે મન ફાવે તેમ બોલી અપશબ્દોના વરસાદ સાથે હથોડા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે। વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ભવન સામે અલંકાર સિનેમા રોડ પર તારા ચેમ્બરમાં ગણેશ ઓટો નામની બાજુની દુકાનવાળા કિશોરભાઈ રસિકલાલ શાહે કાર પાર્ક કરી હતી। તે ગાડી પ્રવીણભાઈ મથુરભાઈ પરમારે આ કાર થોડી દૂર પાર્ક કરવાનું કહેતા બંને ભાઈઓનો મગજ છટક્યો હતો અને બેફામ અપશબ્દોનો વરસાદ વરસાવ્યો હતો। જેમાં કિશોરભાઈએ હું કાર ગમે ત્યાં પાર્ક કરું તેમ કહી અપશબ્દો કહી હથોડા વડે અને ટીકાપાટોનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। બનાવની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એસએમ શેખ ચલાવી રહ્યા છે। રિપોર્ટિંગ બાય મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। મૂંગોરો કા શું કામ મૂંગોરો અહીંયા કોણ હવે કહું છું ને શાંતિ રાખ લે અંદર કરી જાય એટલે જોઈ લે ચાલે ભાઈ હવે હું એમ નહીં એટલે હું હાથ જોઈને ઉભો રહો। તમે દાદાગીરી કરો, હું વકીલ છું, તું તો તારા બાપાની દુકાન છે, વાઘરા તું શું તોડી લઈશ એટલે અરે તું શાંતિ રાખ। એટલે તમે શું સમજો, તમે શું સમજો તારા પાછી ભરવી શું તારે કરવાનું છે મને કે ને તું દાદો છો, તું ઓળખાશ ને મને? આ નથી તું ઓળખાશ ને મને? ક્યાં એરિયામાં છો તું? ક્યાં એરિયામાં? જો હું ઈ જ છું। જો તું હે ને હા એક મિનિટ શાંતિ હા શાંતિ રાખ પહેલા। કેમ શાંતિ એટલે? પહેલા શાંતિ મને સાંભળ કેવી રીતે પણ શાંતિ એટલે શું? હા શાંતિ કેવી રીતે શાંતિ? મગજની પાછો જ મારા શું કામ? કાર બે હતા દાદા એ હાથમાં હથોડો ઉપાડો થયો છે, હજુ બરીમાં પૂરો છે હોશિયારી કરીમાં ભાઈ। અરે હોય તારે જે કરવું હોય કરજે તમ તારે બરાબર। કેમ જે કરવું એટલે? તમે ઓલું ગેરકાયદેસર વેચ્યું તું એ તમને ગાંઠ બેડી વાંધો લીધો એટલે પણ તો ગેરકાયદે હજી પણ તોડ લે જાને, હજી તોડી લે જાને, તોડી લેવાનું છે પણ તોડી લે પણ જાને હજી તોડ લે જા। એ તો કરી મારે તો કરવાનું છે એ કરી લઈશ। તમ તાર કરજે જ્યાં કરવું હોય અમે તને તું કહેવા આવ્યા કે ન કરતો? ના ના હું આવું છું, તમ તાર જ્યાં કરવું હોય એ કર દે। કઈ વાંધો ના। મારું નામ પ્રવીણ પરમાર છે અને દુકાનની મારી દુકાનની આગળ જ છે જે મારું સ્કૂટર ન જઈ શકે, કોઈ અન્ય કોઈ વાહન ન શકે એવી રીતે એક જૈન છે જે વ્યાજવટાનો ધંધો કરે છે, 2-3ના લાયસન્સ છે, જેનું નામ કિશોર રસિકલાલ કે વખારિયા લખે છે બરાબર, અને જય શાહ પણ લખે છે, 2-3 એના નામ છે। એ વ્યક્તિ અને ભાઈ એક વકીલ છે, પોતે વકીલના દરજ્જે આ લોકો આવા ગેરકાયદેસર ધંધા કરે છે, લોકોની વ્યાજે પૈસા પૈને જમીન પડેલી છે, એમને બહુ વગ પહોંચેલા છે, જેણે પોતાની વગ અને પાવરના જોરે મને બેફામ ગાળો દીધી, મારી જાતિએ અપમાનિત કર્યો અને એમ પણ કીધું કે તું હવે જ્યાં પણ હઈશ ત્યાં મારા માણસો, હું અને મારા માણસો તને છોડશે નહીં, તને જીવા દેવું નથી। અગાઉ તે અમારે વેચેલી એક બાજુની જ બિલ્ડિંગમાં જે ભોગીલાલ ચેમ્બર છે એમાં એને ગેરકાયદેસર વેચાણ કરેલું છે બરાબર, એને અમે વિરોધ કરી અને તોડી નાખવાનો સુડામાંથી નગરપાલિકામાં હુકમ લાવ્યો છે। એનું એને બંદૂક હતું અને એના કારણે જ આ બધું છે એ ઘણા ટાઈમથી આવું કરતો હતો, ઝઘડા કરવાની તૈયારી હતી અને હાલ પણ મને 2 દિવસ પહેલાં પણ મને એવું કીધું હતું, રસ્તામાં ભેગો થયો કે તે ફરિયાદ કરી વાઘરા તું શું કરી લેવાનો છો, મને જામીન મળી જવા ઉપર, જો મને ધરપકડ મારી થતી નથી કરશે નહીં અને તારી જાતિ અપમાનની ફરિયાદ તો થવાની જ નથી, બીજી ફરિયાદ તારી થવાની નથી। હું મારી પહોંચ એટલે બધે છે એટલે ઊંચે છે કે અમારો જે મેઇન તમારા પોલીસનો જે મેઇન વડો છે ને એ અમારો છે, એટલે ધ્યાન રાખીને અમારી યારે વાતચીત કરજે એવી ધમકી મારેલી હતી। મને ઉપાડવા હથોડો દુકાનમાંથી ઉપાડ્યો, હથોડોનો ઘા કર્યો માથામાં, મોઢા ઉપર ને ખભામાં, જમણા ખભામાં, જે કે મેં MLC કરાવેલું છે ને મેં વિગત બધી જણાવેલી છે। હાલ પોલીસ તપાસ ચાલુ છે, હવે આગળ જોઈએ શું થશે।